રાજકોટમાં બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીની આગામી કથાને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે। વિજ્ઞાન ચોથા બાદ હવે સનાતન ધર્મ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિન્દ્રનાથ બાપુએ પણ આ મામલે મેદાનમાં આવીને ગંભીર આક્ષેપો કર્યા છે। તો જ્યોતિર્નાથ બાપુએ સીધું નામ લીધા વિના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ એક એવી વ્યક્તિ છે જેણે અગાઉ આખા ગુજરાતી સમાજને ગાંડો કર્યો હતો। સનાતન ધર્મની આડમાં માત્ર વૈજ્ઞાનિક ખેલ કરવામાં આવી રહ્યા છે અને આવો જ એક મોટો ખેલ હવે આગામી દિવસોમાં રાજકોટના સ્ટેજ પર થવાનો છે। તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું છે કે આ વ્યક્તિ જુદા જુદા ચમત્કારો અને ખેલ બતાવીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરશે। ધાર્મિક અગ્રણીઓના આ નિવેદનથી કથાના આયોજકો અને ભક્તોમાં ભારે ચર્ચા છે। એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે। એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે। આપ જાણો છો, સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી। સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે। આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો। આ વ્યક્તિનો મારો વિરોધ છે।